હલો. હેલો. હા, હરેશભાઈ બોલો, અમદાવાદથી. હા, હરેશભાઈ બોલું. હા, તો એક છોકરાનું કામ કરવાનું હતું. હેલો. હા, બોલો. એક છોકરાનું કામ કરવાનું હતું બાબાનું. ક્યાં ગામથી બોલો? એ તલગાદડા છે, બોલો, મોરારજી બાપુના ગામમાં. કયું ગામ? મોરારજી બાપુનું ગામ તલગાદડા. તલદરા. તાલુકો કયો આવે? મોવા, ભાવનગર જિલ્લો. હમ. તમારું નામ શું છે? મારું નામ છે હિંમતભાઈ માલાભાઈ. કોનું કરવાનું છે? મારા બાબાનું કરવાનું હતું. તમારા બાબાનું કરવાનું છે? હા હા. કેટલી ઉંમર છે? 21. 21 વર્ષ. હા. નામ શું છે? હિતેશ. હિતેશભાઈ. હિંમતભાઈ. હિંમતભાઈ. કયા સમાજમાંથી? વણકર. દલિત દલિત. હા, દલિત સમાજ. ઉંમર 20 વર્ષ. 21. 21 વર્ષ. શું કામ શું કરે? પેન્ટિંગનું. સેલ્ટિંગ નું કરે? હા. તું સાહેબ બધી નાનો છે હા. અને એક જ બાબો છે. એક જ દીકરો છે? હા. હમ. દીકરી બીકરી કાંઈ છે નહીં. એક જ દીકરો છે અને સેલ્ટિંગ નું ઘરનું સેલ્ટિંગ છે? હા, ભાગમાં. ભાગમાં? હા, અડધો જ. કેટલે એની મમ્મી સુરદાસ છે. એના મમ્મી સુરદાસ છે એટલે દેખાતું નથી, બરોબર ને? હા. તો રસોઈ બનાવવામાં ખાવા જમવાનું શું કરો? રસોઈ એની મમ્મી જ બનાવે છે. બનાવી લે છે? હા. તો બહુ સારું કહેવાય ભાઈ. હા. હા. તો સારું કહેવાય. તો એ દેખાતું નથી તો એ જમવાનું બનાવ બહુ સારામાં સારું કહેવાય. હા, તો એ રોટલા બોટલા બધું બનાવી નાખે. જમીન છે? જમીન નથી, ભાગ્યા રાખી. ભાગ્ય રાખો? હા. તો ભાગ્યમાં તમે એકલા? મારા છોકરાને કડક રજા હોય તો એ કડક આવે છે ભાગમાં. હું જાઉં દાડિયા કરાવું ને વાવા. તો તમે વર્ષનું કમાઈ લેતા હશો ને? હા. છોકરો કેટલું કમાય? છોકરો કાયમના 1000-1200 રૂપિયા દાળિયા ને બાળિયા કાઢતા એટલા વધે, બે ભાગીદારમાં ભાગ પાડતા. 1000-1200 રૂપિયા મળી જાય, બરાબર ને? બહુ સારું કહેવાય. મારા ઘરના ને વાત કરવી લ્યો. આપો. હાલો ભાઈ. હા બેન, બોલો. હા ભાઈ, હું છે ને સુરદાસ છું ભાઈ, અને મારે એક જ બાબો છે. પણ હવે અમારે આ બાજુ તો છે ને ભાઈ, દીકરીઓના માવતર રૂપિયા ઢળવા જ લગા. 5-5 લાખ રૂપિયા કેમ ભેગા કરવા ભાઈ? મેં કીધું આપણે ભાઈનો નંબર આવ્યો તો વાત કરી કે અમારી જો ગરીબ કુટુંબની દીકરી હોય તો કોઈ ધ્યાનમાં રાખજો એમ. એટલે હું પોતે જ સુરદાસ છું, પણ રાંધું સીંધું બધું હો ભાઈ. એવું? બહુ સારું કહેવાય બેન. ઘરનું તમામ કામ સંભાળી લેવાનું. બહુ કેમનું ન થાય બસ. તો સારું કહેવાય બેન. એટલું છે તો આખું નથી તો જમવાનું કરી નાખજો. બહુ સારું કહેવાય. હા, એટલે ગમે એટલા મહેમાન આવે કોઈને ભૂખ્યા નહીં જવા દેવાના. રસોઈ બનાવીને જમાડીને જમીન પછી જાઓ બાપા. હા, એ તો હાલો ને, કોન્ટેક્ટ કરું, ફોન કરું. હા, તો એક જ બાબો છે, કાંઈ દીકરી બીકરી છે નહીં. હવે ત્યાં તો અમારે આ બાજુ તો સામું જ માગે. હવે દીકરી ન હોય તો ક્યાં લેવા જાવી? સામે કરવાનું. હા, અમારે તો આ બાજુ સામું જ માગે. હવે દીકરી ન હોય તો ક્યાં લેવા જાવી? અમારે તો પેલું હું તો અમદાવાદમાં, પણ જુનાગઢ મારું ગામ છે. હા. અમારી પેલી બાજુ તો એવું નથી ચાલતું. તમારે એ બાજુ તો નથી સારું છે એ બાજુ, પણ હવે એ બાજુ આઘું પડી જાય ને, એ બાજુ કોઈ હગાવાલા તો છે નહીં જુનાગઢ બાજુ. હા, એ બરોબર છે. હા એમ. એ તો બરોબર છે.
કેવાનું એવું તો અમારે તો સામેથી ફોન આવતા હોય તો કહીએ અમે હા હા કે આવી રીતે છે છોકરો આવી રીતે છે તમારે કરવાનું હોય તો વાત કરીએ સમજ્યા. હા 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 એટલે શું છે અમારે તો એ બાજુ એવું નથી. અમારે તો એ સિસ્ટમ છે બેન તે 10-20 હજાર 10 હજાર લે છે હા હા અને 3 તોલા હોનું હોય. 3 તોલા. હા એ તો હા પછી આપણે સમજી લો સામેવાળા એમ કે તે ગરીબ માણસો હોય હા હા તે 20,000-25,000 લે તો એમ કે તે ઘરેણા જે પૂગે એ લેતા આવજો. હા હા આ રીતે અમારે તો છે એ બાજુ બેન. અરે ભાઈ અમારે તો ઘરેણાય લઈ જવાના ને દેશે એટલું ભરવાનું. ઘરેણામાં સેટ બુટી પાછો હાર પાછો ઓલો કમરનો ઝૂરો પછી ઝાંઝર સડા હમ એટલા દાગીના લઈ જવાના તો એટલું દેશ ભરવાનું. ના 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 અમારે તો અમુક સમજુ માણસ અમારે છે ને થોડાક પૈસા વાળા હોય તો સામેથી લેતાય નથી કશું. સારું કહેવાય ભાઈ. અમારે નથી લેતા બેન. હું તો અહીંયા અમદાવાદમાં લગભગ 20-25 વર્ષથી આવી ગયો. હા કેમ તો લગ્ન પર્સન હોય ને તો જતા હોય. હા હા અમારા ભાઈઓ બધા ત્યારે એટલે જવું પડે ક્યારેક. એટલે અમને હા ખબર જવું જ પડે ને વતન જોન ભાઈ તો આવવું જ પડે ને વતનમાં તો ક્યારેક. હોય એટલા માટે શું છે અમને ખબર હોય. હા 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 અને અમારે તો એવું બહુ ડાયું દીકરી હોય. અમારે તો એવી રીતે બનાવ નથી બનતા. હવે તો એટલું નથી અને દીકરીઓ અત્યારે ભાગી જાય છે એ અત્યારે આપણે હજી સારું છે. હા આપણે સારું શું ભાઈ તો આ બાજુ. હા આપો ભાઈને હા હા તે ભાઈ એટલે કે ગરીબ બેન છું ક્યાંક હોય તો ધ્યાનમાં રાખજો ને આ નંબર અમારો છે લઈ લેજો. હા 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 એટલે ગમે એ સમાજમાં ચાલશે તે આપણે જ સમાજમાં કરવું છે. આપણી સમાજમાં હોય તો સારું લાગે એમ જે હાલે કુટુંબ છે તો કુટુંબ એમ કે અમે એમ ઘણા એમ કે વેસાતી લઈ આવી દઈ. મારો છોકરો શું કે હું બધા હગાવાલાના કામમાં ગયો મેં બધે દીધું લીધું હોય. ઈ મને કોઈ થોડા પછી આપે કે ગમે એવા જાડા મોટા લગ્ન કરું તો મારું આવ્યું હોય એ આપે. ના 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 બેન એવું નહીં કરવાનું. હા એમ કેમ કે ઉંમર હજી નાની છે 21 વર્ષ ઉંમર એટલે કશું ના કહેવાય. અને એ હા કઈ વેસાતી લેવાનું કઈ કહે ને તો એ હા કશું કરતા નહીં. નહીં ભાઈ એમ ના જ પાડે મારો છોકરો જ ના પાડે. હા કેમ કે અત્યારે એવું છે બહુ સમય ખરાબ આવી ગયો છે. હા ઘરેણા ગાંઠીને બધું લઈ જશે કપડાં લઈ જશે ને બધું લઈ જશે. ના ના ભાઈ હોય એવું મારે કરવું જ નથી ભલે એમને ભલે રહી પણ એ નથી કરવું. હા કહેવાનું એવું છે તો કોઈ છૂટાછેડા થઈ ગયા હોય હા સામેવાળા કોઈ ગરીબ માણસ દીકરી હોય છૂટાછેડા થઈ ગયા હોય હા હા અને એવું જો મળી જતું હોય તમારે હા તો એ સારું આપણા સમાજમાં. હાલ છે ભાઈ તમ તારે આપણે એવું હોય તો હાલ છે બીજું શું હોય હા કે ભલે ને કે મારું કહેવાનું બેન એવું છે કે દીકરી કોઈ ભેગી આવતી હોય ને ભલે ને આપણે દીકરી હોય હા હા અને દીકરી ભેગી આવતી હોય ને છૂટાછેડા અમે થઈ ગયા એવું જો થઈ જતું હોય તો હાલે. તોય ચાલે. કે હા દીકરી કઈ વેલું ઉઠીને કઈ ખાઈ તો નથી જવાની. નહીં અને દીકરી ક્યાંય રહેવાની છે 15-20 વર્ષે વળાવી જ દેવાની છે. હા એટલા માટે બીજું કઈ નહીં. હા તે સારું ભાઈ ઈ તો હાલે તમ તારે. હા એટલે આપણા સમાજમાં ભલે હું મારી પાસે કોન્ટેક્ટમાં આવશે ને હા એટલે ફોન હું કોલ કરીશ. હા તો ચોક્કસ કરજો ભાઈ હો. હા હા જી ઓલો ભાઈને આપો. આપું. હાલો. હા તો ગમે આપણે આપણા સમાજમાં જ કરવું છે ને તમારે. હા હા દલિત સમાજમાં. હા બધી સમાજ. હા તે ભાઈ હજી નાની ઉંમર છે કશું નથી અને ઉતાવળ ના કરતા કે વેસાતી લેવાનું કઈ કશું કરતા નહીં. ના ના વેસાતી લેવાના અહીં 2-3 જગ્યા અમારે બાજુમાં ચરિયાડ ને આવ્યું છે ને ના વેસાય તો 10 દી 15 દી રહીને રૂપિયા લઈને વી જાય એ શું કરવું. ના 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 એવું ના કરતા છોકરાની શું છે નાની ઉંમર છે ને ખોટી જિંદગી બગડી જશે સમજ્યા. હા પછી કહેવાની એવું એકવાર થયું ને તો સમાજની અંદર પાછું થતું નથી. હા મારું કહેવાનું એવું છે ભલે મારું કહેવાનું એવું છે અમારી પાસે કોન્ટેક્ટ આવતા જ હોય. હા દીકરીના ફોન આવતા હોય તો હા એવું જો આવશે ને એટલે હું તમને કોન્ટેક્ટ કરીશ હા અને શું છે તમને ફોન કરી કહીશ. હા વાંધો નહીં. એવું લાગે તો મારો બાબો કામે જ જો હશે તો એનો ફોટો નાખી દે સાંજે કામેથી આવે ને એટલે. હા તો આ નંબર પર ખાલી ફોટો નાખી દેજો બીજું કંઈ નહીં. હા વાંધો નહીં. હો હા હારું તમારું ગામનું નામ બોલી દો એક એટલે મને યાદ રહી જાય મારા પાસે ગંગાજડા મોરારી બાપુનું ગામ. કયું ગામ?
સલગાજડા મોરારજી બાપુનું ગામ, તાલુકો, તાલુકો મુવા, જિલ્લો, ભાવનગર, બાબાનું નામ શું છે? માલાભાઈ. બાબાનું નામ હો? મારા બાપાનું નામ ને નહીં, છોકરાનું નામ, છોકરાનું નામ. જીતેશ હિતેશભાઈ, હિંમતભાઈ. હિંમતભાઈ, 21 વર્ષ ઉંમર, દલિત સમાજ, બરોબર ને? હા 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 સારું, તમે આ મારો નંબર સેવ કરી લેજો. હા હા અને એવું લાગે 4-5 દિવસ ફોન કરજો, હા અને નકર હું સામે જ તમને કોલ કરીશ. હા વાંધો નહીં. તમારે મોરારજી બાપુનું ગામ અહીંયા રાખવું. હા હા હા, અને કહેવાય ને ફોટો મોકલી દો એટલે મને યાદ રહી હો. હા વાંધો, સાંજે આવે ને તો ફોટો મોકલી દે. એ સારું સારું, હાલો.